નમસ્તે મિત્રો, આજના મુખ્ય સમાચારની અંદર આ વર્ષે મોટા બદલાવો, નિયમો અને ભેટ, આધાર કાર્ડમાં ફેરફારો, રેશન કાર્ડ ધારકો માટે ફાયદાઓ, મફતમાં સ્માર્ટ વીજ મીટર, પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું, ખેડૂતો માટે મોટો નિર્ણય, ગેસ સિલિન્ડર થયા છે સસ્તા, ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય, 2028 સુધી મફત અનાજ મળશે, ગુજરાતમાં પણ મળશે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર, રામજી મંદિરને લઈને મોદીજીની જાહેરાત. આજના આ તમામ સમાચાર વિશે વાત કરીએ તો એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર નવા આવ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો મોટા બદલાવો, નિયમો અને ભેટ. માત્ર 2023નું કેલેન્ડર જ બદલાયું નથી, પરંતુ અન્ય કેટલાક ફેરફારો પણ થયા છે જેની સામાન્ય જનતાઓના જીવન પર અસર થવાની છે. નવા વર્ષમાં ઘણા મોટા ફેરફારો થયા છે. આ વર્ષે લોકસભાની ચૂંટણી પર યોજાવાની છે તો ઘણા ફાયદા 2024માં થશે. જાણી લઈએ શું છે ફાયદાઓ. તો મિત્રો, વાત કરી કે 2024માં મોટા ફેરફારો જેમાં છે પ્રથમ આધાર કાર્ડને લઈને. વર્ષ 2024માં આધાર કાર્ડ બનાવવાનું અધૂરું બનશે. આધાર કાર્ડ બનાવવા માટે 180 દિવસનો સમયગાળો લાગશે. પાસપોર્ટની જેમ આધાર કાર્ડમાં પણ વેરિફિકેશન કરવાનું રહેશે. નવા આધાર કાર્ડ માટે અરજી કરવાનું વ્યક્તિનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. 18 વર્ષની ઉંમર પૂરી કરનાર યુવાનો માટે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી જશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 2024માં રેશન કાર્ડના મોટા ફેરફારો. જો તમે BPL, APL 1 કે AAY ધરાવો છો અને રેશન કાર્ડમાં 6 મહિના સુધી અનાજ લેવા જતા નથી તો તમને અનાજ આપવાનું પણ બંધ થઈ જશે. એટલે કે તમારું રાશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવશે. તો વર્ષ 2024માં આ સાયલેન્ટ કરાયેલા રાશન કાર્ડ ફરી શરૂ કરવામાં આવે અને અનાજ આપવામાં આવશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મફતમાં સ્માર્ટ મીટર લાગશે. વીજ ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યો છે. ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ 2025 સુધી ક્રમશઃ વીજ ગ્રાહકોને પ્રવર્તમાન મીટરો બદલી તેના સ્થાને સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે. સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય 3 મહિના શરૂ રહેશે, જેમાં ગ્રાહકોને કોઈ ખર્ચો ભરવાનો રહેશે નહીં. દરેક સ્માર્ટ મીટર દીઠ ₹9,000ની સબસિડી કેન્દ્રીય વીજ મંત્રાલય વીજ વિતરણ કંપનીઓને ચૂકવશે. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો, 2024માં પેટ્રોલ અને ડીઝલ પણ સસ્તું થશે. લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર ઇંધણના ભાવ ઘટાડવાની ભેટ આપી શકે છે. સૂત્રોનો દાવો છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ₹6 થી લઈને 10 સુધીનો ઘટાડો કરે તેવી માહિતી મળી રહેલી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવા સાથે સરકાર ઓઇલ કંપનીઓની સાથે વાતચીત કરી રહી છે. ત્યારબાદના સમાચારની અંદર મિત્રો વાત કરીએ તો ખેડૂત હિતકારી 2024માં નિર્ણય. જમીન રિસર્ચ અને પ્રેમોલેગ્નેશબાદની સમિતિ સુધારીને લઈને સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. જે ક્ષતિ સુધારવાને લઈને સમય મર્યાદા વપરાય છે. અત્રે જણાવ્યું કે 1 વર્ષનો સમયગાળો વધાર્યો છે. 31 ડિસેમ્બર 2024 સુધી સમય મર્યાદા વધારવા અંગે મહેસૂલ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. અને રીસર્વેમાં કઈ ભૂલો છે, ખેડૂતોના નામે બદલાયા છે, ખેડૂતોનું નામ નકલી ગયું છે, ક્ષેત્ર ઘટી કે વધી ગયા છે, કબજામાં ફેરફાર થયા છે, નકશામાં ફેરફાર થયા છે, ગામની આકારણી પણ બદલાઈ છે કે નહીં, તમામ માહિતી તેમાં મળી જશે. મિત્રો, ત્યારબાદના અને આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગેસ સિલિન્ડર સસ્તા થશે. ઓઇલ કંપનીએ દેશમાં કરોડો લોકોને નવા વર્ષની ભેટ આપી છે. 1 મહિનામાં બીજી વખત 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે ભાવમાં ઘટાડો નજીવો છે. આખા મહિનાની ગણતરી કરીએ તો ₹39 ઘટીને ₹44 ઘટાડો થયો છે. આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે ₹25,000ની સહાય. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતા દ્વારા સનેડો સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના માટે અરજીઓ કરવા ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે. ખેડૂતો આ અરજી તારીખ 29 ડિસેમ્બર 2023 રોજ હતી. નાણાકીય લક્ષ્યાંકની 110% મર્યાદા વહેલા તે પહેલાંના ધોરણે આવી અરજીઓ સ્વીકારવામાં આવશે. આ દરેક ખેડૂતોને વર્ષ 2024માં ₹25,000ની સબસિડી સહાય આપવામાં આવશે અને તેમના ખાતામાં આ પૈસા જમા કરી દેવામાં. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 2024માં વાહન ચાલકોને બોજો.
વધતી જતી મોંઘવારી વચ્ચે હવે વાહન ચાલકોના ખિસ્સા પર વધુ એક બોજ બનશે. જૂની કારની નંબર પ્લેટ માટે ₹321, ટુ વ્હીલ માટે ₹355 ચૂકવવા પડશે. વાહન ડીલર જૂના વાહનો કામ કરવા તૈયાર ન હતા. ભાવમાં વધારો કરાયો છે. હવે નવી કારની નવી પ્લેટ માટે ₹781 અને ટુ વ્હીલ વ્હીકલ માટે ₹495 ચૂકવવા પડશે. અગાઉ કારની નંબર પ્લેટ માટે ₹460 અને ટુ વ્હીલ વ્હીકલ માટે ₹160 વસૂલવામાં આવતા હતા. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 2028 સુધી મફત અનાજ મળતું રહેશે. મોદી સરકાર દ્વારા દેશમાં 81 કરોડ રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે નિર્ણય ગુજરાતના 71 લાખ રેશન કાર્ડ ધારકોને પણ મોટો ફાયદો થશે. નિર્ણય મુજબ 2028 સુધી મફત અનાજ મળતું રહેશે. આ યોજનાનું નામ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના છે. આ યોજના કોરોના કાળમાં શરૂ કરવામાં આવ્યો હતો. આ યોજના મુજબ 5 કિલો ઘઉં અને ચોખા આપવામાં આવશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં પણ મળશે ₹450 સિલિન્ડર. રાજસ્થાનની ભજનલાલ સરકારે તાજેતરમાં ખાનગી ન્યૂઝપેપરમાં ગુજરાતીઓ માટે જાહેરાત કરી છે. જાહેરાતમાં લખ્યું છે કે મોદી સરકારની ગેરંટી સહકાર ₹450 રાશન કાર્ડ ધારકો છે તેમને રાંધણ ગેસ સિલિન્ડર. જેના પગલે ગુજરાતમાં પણ આ ફોટો વાયરલ થયો છે. ત્યારે આ લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે શું રાજસ્થાનની જેમ જ ગુજરાતમાં પણ બીજી સરકાર ₹450 ગેસ સિલિન્ડર આપશે? આ મુદ્દે તમારે શું મત છે તે કોમેન્ટમાં જણાવી શકો છો. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો, રામ મંદિર અને મોદીજીની જાહેરાત. પીએમ મોદીએ આજે અયોધ્યામાં રામ ભક્તોને મોટી અપીલ કરતા કહ્યું હતું કે હું તમામ દેશવાસીઓના હાથ જોડીને પ્રણામ કરું છું અને અપીલ કરું છું કે 2024માં 22 જાન્યુઆરીએ અયોધ્યા ન આવો. વ્યવસ્થામાં સહકાર આપો. અહીં એક જ દિવસમાં બધા લોકો ભેગા થાય તેવું શક્ય નથી. 23 જાન્યુઆરી પછી જ્યારે મન થાય ત્યારે તમે અહીં આવી શકો છો. 2024માં 22 જાન્યુઆરીએ તમામ રામ ભક્તો પોતાના ઘરેથી શ્રી રામ જ્યોતિ પ્રગટાવીને દિવાળી ઉજવી શકે છે. ₹60,000ની સહાય. સરકાર પશુપાલકો માટે ₹1,60,000 આપી રહી છે. અહીંથી અરજી કરો, તમને તરત જ લાભ મળશે. સરકાર પશુપાલકો માટે ખૂબ જ લાભદાયક યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ સરકાર પશુપાલકોને પ્રાણીઓની સંભાળ રાખવા અને તેમને રહેવા માટેની જગ્યા બનાવવા ₹1,60,000ની સહાય આપવા જઈ રહી છે, જેનાથી પશુપાલકોને ઘણી મદદ થશે. તમને જણાવી દઈએ કે આ યોજના શરૂ કરવા પાછળ સરકારનો ઉદ્દેશ પશુપાલકોને પશુઓ માટે રહેવાની વ્યવસ્થા અને સક્ષમ બનાવવાની રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ફાયદો. NFSA કાર્ડ ધારકો માટે મર્યાદા છે તે 1.5 લાખથી વધીને 2 લાખ સુધીની કરવાનું વિચારધારણા સરકાર કરી રહી છે. આવકની જે મર્યાદા છે તે ₹1 લાખ હોય છે. સરકાર આ આવકની મર્યાદા છે તેનો વધારવાનો નિર્ણય પણ કરી રહ્યા છે. વધારે ખેડૂતોને લાભાર્થી થાય અને ખેડૂતોને લાભ મળે તે માટે રાશન કાર્ડ કાઢી આપવામાં આવશે. ચૂંટણી આવતા જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ પણ આપવામાં આવી રહ્યું છે. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો, એસટી કર્મચારીઓને સરકારની મોટી ભેટ. રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના ફિક્સ પે કર્મચારીઓના પગાર 30% વધારવાની વાત મંજૂરી આપી દીધી હતી. નાના વિભાગે 30% વધારવાને પણ મંજૂરી આપી હતી. નાના વિભાગ દ્વારા મંજૂરી મળતા હવે એસટી વિભાગના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં સીધો વધારો થવા જઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાના વિભાગની મંજૂરી આપતા તે પહેલાંની તકે અમલમાં મૂકવામાં આવે તેવી પણ માહિતી સાથે મળી રહેલી છે. આ નિર્ણયથી 7,000થી વધુ કર્મચારીઓને લાભ થયો. ત્યારબાદના સમાચાર કે ખેડૂતો માટે નવી યોજના. આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય આપવા માટે આ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત અરજીઓ માટે આગામી તારીખ 29/12/2023થી લઈને આ ખેડૂત પોર્ટલ પર શરૂ કરવામાં આવી હતી. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતામાં સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના માટે અરજીઓ મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ પર 29/12/2023ના રોજ વહેલી સવારે 10:30 કલાકથી લઈને
28/1/2024 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે તે તાલુકા નાણાકીય 110% વહેલા તે પહેલા ધોરણે અરજી સ્વીકારવામાં આવશે. તો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતા ધારકો ધ્યાન આપે. અત્યાર સુધી 51 કરોડથી વધુ જનધન ખાતા ધારકો ખોલાવવામાં આવ્યા છે. અહેવાલના અનુસાર 10 કરોડ બંધ જનધન ખાતા ધારકો 12,779 કરોડ રૂપિયા જમા કર્યા છે. ખાતામાં જમા 12,000 કરોડ લેવાવાળું કોઈ નથી. આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર જો ગ્રાહકે 2 વર્ષથી વધુ સમય સુધી પોતાનું ખાતું પર કોઈ વ્યવહાર ન કર્યો હોય તો તેવા ખાતાઓને નિષ્ક્રિય કરવામાં આવશે. ત્યારબાદના સમાચાર કે સસ્તો ગેસ સિલિન્ડર મળશે. રાજસ્થાનમાં સરકાર બનવાની સાથે જ ભાજપે પોતાના ઘોષણાપત્રના વચન પૂર્ણ કરવા જઈ રહી છે. રાજ્ય સરકાર સૌથી પહેલાં સસ્તા સિલિન્ડરનો પ્રયાસ કરવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આજ આ અંગે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 1 જાન્યુઆરી 2024થી ₹450 એલપીજી સિલિન્ડર આપવામાં આવશે. આ યોજનાનો અમલ ઠરાવ પત્ર વચન મુજબ કરવામાં આવશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ₹100ની નોટ શું બંધ થશે કે નહીં? સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આરબીઆઈ ₹100ની નોટ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે અને હવે આ નોટની ટ્રાન્ઝેક્શન સક્રિય નહીં બને. દાવો કરવામાં આવ્યો છે કે આરબીઆઈએ 31 માર્ચ 2024 સુધીમાં ₹100ની જૂની નોટો બદલાવવાની સૂચના આપી છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર